ચાલો આપણે થોડુંક ભૂતકાળમાં જઈએ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. એ સમય કેવો હતો ખબર છે? ભારતમાં સામાજિક અને ધાર્મિક રીતે બહુ મોટા ફેરફારો થઈ રહ્યા હતા. લોકો નવા વિચારો શોધી રહ્યા હતા, જીવનના મોટા મોટા સવાલો પૂછી રહ્યા હતા, અને આ જ અશાંતિની વચ્ચે શાંતિની શોધમાં બે મહાન વ્યક્તિઓનો ઉદય થયો. પણ આખી વાતમાં એક સવાલ તો મનમાં આવે જ ખરું ને, કે બે રાજકુમારો જેમની પાસે બધું જ હતું, રાજમહેલ, પરિવાર, દરેક જાતની સુખ સુવિધા, એ શા માટે આ બધું છોડી દે? ચલો આ રસપ્રદ વાર્તામાં થોડા ઊંડા ઉતરીએ અને એમની આ અસાધારણ પસંદગી પાછળના કારણોને સમજીએ. તો આ એ બે મહાનુભાવો છે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. બંને જન્મથી રાજકુમાર હતા, પણ બંને એક નવા જ રસ્તાની શોધમાં પોતાના વૈભવી જીવનને પાછળ છોડી દીધું. એમની કહાણી શરૂ તો થાય છે રાજકુમાર તરીકે, પણ એમનો રસ્તો એમને સાધક બનાવે છે. ચાલો આપણે એમની શરૂઆતની સમાનતાઓ અને એ ક્ષણને જોઈએ જ્યારે એમણે એક બિલકુલ અલગ જિંદગી જીવવાનો નિર્ણય કર્યો. તો જો એક તરફ હતા ગૌતમ બુદ્ધ, જેમનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ, અને બીજી બાજુ હતા વર્ધમાન મહાવીર. ભલે એમના પિતા, માતા અને પત્નીના નામ અલગ અલગ હોય, પણ બંનેનું જીવન શરૂ થયું રાજમહેલની 4 દિવાલોમાં. એમની પૃષ્ઠભૂમિમાં ગજબની સમાનતાઓ હતી. 30 આ આંકડો બહુ ખાસ છે. કેમ? કારણ કે આ ફક્ત એક સંખ્યા નથી. આ એ ઉંમર હતી જ્યારે આ બંને મહાપુરુષોએ લગભગ એક જ સમયે પોતાના રાજપાટ, પરિવાર, બધી જ સુખ સુવિધાઓનો ત્યાગ કરી દીધો અને નીકળી પડ્યા સત્યની શોધમાં. કેટલી મોટી વાત કહેવાય! ઘર છોડ્યા પછી એમના જીવનનો સૌથી મહત્વનો તબક્કો શરૂ થયો, જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ. ચાલો જોઈએ કે પરમ સત્યને શોધવા માટે એમણે કયા અલગ અલગ રસ્તા અપનાવ્યા હતા. પણ અહીંયા જ એમનો રસ્તો જુદો પડે છે. ગૌતમ બુદ્ધે પસંદ કર્યો મધ્યમ માર્ગ. મતલબ કે શરીરને બહુ વધારે કષ્ટ આપ્યા વગર ધ્યાનને જ મુખ્ય બનાવ્યું. જ્યારે બીજી તરફ મહાવીર સ્વામીનો માર્ગ એકદમ કઠોર તપસ્યાનો હતો. અત્યંત કઠિન, ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનો. વર્ષોના તીવ્ર ધ્યાન પછી સિદ્ધાર્થને ગયામાં એક પીપળાના ઝાડ નીચે આત્મજ્ઞાન થયું, અને એ દિવસથી એ સિદ્ધાર્થ મટીને બની ગયા ગૌતમ બુદ્ધ, જેનો અર્થ થાય છે જે જાગી ગયા છે. વર્ધમાનનો રસ્તો તો એનાથી પણ લાંબો અને વધારે કઠિન હતો. પૂરા 12 વર્ષની કઠોરમાં કઠોર તપસ્યા પછી એમણે પોતાની ઇન્દ્રિયો અને મન પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો, અને આ જ અસાધારણ સિદ્ધિએ એમને મહાવીર બનાવ્યા. જ્ઞાન મળ્યા પછી બંને પોતાનો અનુભવ અને જ્ઞાન દુનિયા સાથે વહેંચવાનું શરૂ કર્યું. ચાલો હવે એમના મુખ્ય ઉપદેશ પર એક નજર કરીએ, જે આજે પણ કરોડો લોકોને રસ્તો બતાવે છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બુદ્ધ સારનાથ પહોંચ્યા, અને ત્યાં એમણે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો. અહીં જ એમણે બૌદ્ધ ધર્મના પાયાના સિદ્ધાંતો દુનિયા સામે મૂક્યા. તો બુદ્ધે 4 મુખ્ય સત્યો બતાવ્યા, જેને આર્ય સત્ય કહેવાય છે. પહેલું, આ દુનિયા દુઃખથી ભરેલી છે. બીજું, અને આ દુઃખનું કારણ શું? તૃષ્ણા, એટલે કે આપણી ઈચ્છાઓ. ત્રીજું, જો દુઃખનો નાશ કરવો હોય તો આ તૃષ્ણાને છોડવી પડે. અને ચોથું, આ કેવી રીતે કરવું? એના માટે એમણે અષ્ટાંગિક માર્ગ બતાવ્યો, એકદમ સ્પષ્ટ રસ્તો. હવે વાત કરીએ મહાવીર સ્વામીની. એમણે મોક્ષ મેળવવા માટે ત્રિરત્નનો સિદ્ધાંત આપ્યો. એમના ઉપદેશનો આખો સાર આ 3 રત્નોમાં સમાયેલો છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. અને આ ત્રિરત્નના સિદ્ધાંત પર ચાલવા માટે એમણે 5 મહાવ્રતોનું પાલન કરવા કહ્યું. અહિંસા, એટલે કે મન, વચન કે કર્મથી કોઈ પણ જીવને દુઃખ ના આપવું. સત્ય, એટલે કે હંમેશા સાચું બોલવું. અસ્તેય, એટલે કે ચોરી ન કરવી. અપરિગ્રહ, મતલબ કે જરૂર કરતાં વધારે ભેગું ન કરવું. અને બ્રહ્મચર્ય. આ 5 સિદ્ધાંતો જ જૈન ધર્મનો આધારસ્તંભ છે. ભલે એમના રસ્તા અને ઉપદેશમાં થોડો ફરક હોય, પણ સમાજ પર એમનો જે પ્રભાવ પડ્યો અને જે વારસો એ મૂકી ગયા એ ઘણો સમાન હતો. ચાલો હવે એમની ભિન્નતાઓને બદલે એમના શક્તિશાળી અને એક સરખા પ્રભાવ પર ધ્યાન આપીએ. એ આટલા પ્રભાવશાળી કેમ બની શક્યા? કારણ કે એમને કોઈ જટિલ ધાર્મિક ભાષા વાપરવાને બદલે એકદમ સરળ અને લોકોને સમજાય એવી ભાષામાં ઉપદેશ આપ્યો. આને કારણે જ એમના નવા વિચારો સીધા લોકોના દિલ સુધી પહોંચ્યા. તો એમણે શું કર્યું? જુઓ, બંને યજ્ઞોમાં થતી પશુ બલિ અને ખોટા કર્મકાંડોનો વિરોધ કર્યો. વેદો જ સર્વશ્રેષ્ઠ છે
એ વાતનો પણ એમણે ઇનકાર કર્યો. અને સૌથી મોટી વાત, સમાજમાં જે ઊંચ નીચના ભેદભાવ હતા એની સામે અવાજ ઉઠાવ્યો. બધા સમાન છે એવું કહ્યું. અને આ બધી વાતો એમણે કોઈ અઘરી સંસ્કૃત ભાષામાં નહીં, પણ લોકોની પોતાની ભાષા, પાલી અને પ્રાકૃતમાં કરી, જેથી દરેક સામાન્ય માણસ એમને સમજી શકે. આ વાતને આજે લગભગ 2,500 વર્ષ થઈ ગયા છે. સમય ઘણો બદલાઈ ગયો છે. પણ જરા વિચારો, આજની દુનિયામાં પણ જે અશાંતિ છે, જે સંઘર્ષ છે, એની વચ્ચે શાંતિ, અહિંસા અને સમાનતાના એમના વિચારો શું આજે વધારે જરૂરી નથી લાગતા? આ સવાલ પર વિચારવા જેવું ખરું.